મારા કે ફોન કર્યો છે પણ કેરીઓ આમ લચપચ પાછી છે એ મારા બહેન કહેવું પડશે અને મારા બહેન લઈને જવું પડશે કેમ કે મારા બહેન નહીં લઈ જઉં તો મારા ભાઈ મારા ઉપર ઘોડો કરી બેસી એટલે લીધા આગળ ચાલશે નહીં મારે એને કહેવું તો પડશે જ અત્યારે એટલે પહેલાં બકુબાને કહેતા હું કે પહેલાં બેરિયા પાસે જાઉં કના પાસે જવું જ ખબર પડતી નહીં પહેલાં બેરા પાસે જવા દો કોઈ એકલા બળ કરો છો ઓ બકુબા હું છે કો અલ્યા હું તારા ઘેર આવતો હતો શાંતિ છે કે એકદમ તે છે અમારા ઘેર હું ના એવું વળી ફોર્મ પડી અમારા ઘેર આવવું છે અલ્યા મારા પેલા હગાના કેરીઓ પાછી છે કે એને ફોન કર્યો હતો કે ખાવા આવજો છીએ આગે આ પેલા ગટુ કાકો ના હે હા એ રહે હા એને તો પોર ખવડાવી હતી કે કેરીઓ ઓય અલ્યા હું ધૂળ ખવડાવી હતી અલ્યા પોર દીકા કેરીઓ ખાતા કેરીઓ ભરદો થઈ ગયા હતા એટલે તમે સમજતા નહીં હું તો કેરીઓ લચપચ વળગી છે અલ્યા એમ નહીં ઈ તો ખાને તતી તમારા હગો નોમનો જ છે કોઈ વાયરો નહીં આવતો ના, ના. અલ્યા ઈ તો એનું કોમ હોય ને એટલી ગાળા ઘર જ રાખે છે લોહડ વાત કરો છો સાંભળો મારી વાત લોહડ માર હાચે મારો તો આબુ નહીં એટલે બેરિયા પાસે જાવ કેવા અલ્યા હું તમને એક વાત કહું હા. બધું ચાલશે પણ બી બેરિયા પણ હું નહીં આવું તમે અલ્યા ઈ તાવડો કરે છે જો આપણે કાલ જવાનું છે બરાબર અને તમે હેડજો આપણે બે જતા એ અલ્યા તમે હરું પાન દીધો મને પણ જો હા જે ગટુબા હગો છે ને હા એને ખાસ મને ફોન કરીને કીધું છે કે તમે આયા વગર હતા ને તાર ભયન લઈને આવજો કેરીઓ ખાવા મને છે એવું લાગે છે હા મને એવું લાગે છે કે ઓયનો હાગો કેરીઓ ખાવા નહીં પણ ઓયનો હાગો બાજરી વાટવા બોલાવે છે હા આ તેમાં અરે ઉપાડો લીધો છે અરે આ પોર કેરીઓનું મોહલું કરી અને આ ચાર ખેતર વઢાયા તો એ પરિણભા હા તમે પાકું કીધું છે કે ઓહો ઓહો મને કીધું ફોન કરીને ના કે કીધું. પોર ખબર છે પોર તમે કહો કેરીઓ ખાવા જાવ છે અલ્યા આ રાત ના. સોળ થઈ ગયા હતા પોરની જેમ નહીં કરવાનું આ વખત તો તમને 100% કેરીઓ હા ઈ ખાવાની. 100% ની અને એક ઓબો ને 4-5 ઓબા આયેલા છે ઈ તો જોયા તમારા આગા બાબા સેવા છે ઓય. હા કે તમે આ જો આપણે બે જણા જતા રહે ને તો નકમ પડે એટલે આ બીજા ભાઈને કહેવું પડે અને પેલો બેરિયો તો હબૂરતું નહીં મોને પાછો હમણાં લેડો અત્યારે શું ખબર છે હા અરે ડીઝલ છે મળતા નહીં તમારી વાત સાચી છે અને જો હાલ આ બાજરીઓ વાઢીને ઠેસર તો જોવી કે ઠેસર એમ જોવી કહું છું. ની બધું જોવે હા. ખેડાવવી પડે અને પણ અત્યારે છે ને હા. ડીઝલ બહુ કાટું થઈ ગયું ડીઝલ પણ હવે તો વળી થોડીક છૂટછી છે એવી વાત સાંભળી છે મુએ છે કે આ વખત તો બધું ઠીક છે હા. પણ આ વખત તો કડક કાયદો કરવાનો છે આ જોજે બેરિયાના ઘરમાંથી શું ઈ તો કર્યું? છોકરી ઈ તો આખી જિંદગી છે હા. પણ મારી વાત સાંભળો હા. હવે છે ને હા. જે આપણે અનાજ પાકે ને એ એમને સસ્તું નહીં આલવાનું તાણ જેવા પેટ્રોલનો જે ભાવ ચડાય છે એવો આપણે અનાજમાં ભાવ ચડાવવાનો છે એ તો બધા ખેડૂતો એવા નહીં એટલે હોતા બધાને એક થવું પડશે એ થોય તાણે તો સારું હા એક થઈને જ આ નિર્ણય થાય એમનો નિર્ણય એનો થાય નહીં ખરી વાત છે હો શું કીધું સાચી વાત કે છે જો આપણી હાલ અનાજ છે ને સસ્તા ભાવમાં આલે છે અને હીરા છે ને આપણે પેટ્રોલના 2 રૂપિયા 4 રૂપિયા ચડાવે ને આપણે ડાયરેક્ટ 800 રૂપિયા મણ કઈ નાખવાનું 1000 રૂપિયે પણ એ તો- ખબર પડે પણ લેવા આવશે અલ્યા લેવાની અનાજ જ નહીં પાકતું વાત કિસાનો આ જેટલા કિસાનો એક થાય ને તાણે ખબર પડશે કે ના ભાઈ છમછમ ખેતી થાય છે અલ્યા ખરા તાપનું પાવાનું ખરા તાપનું વાઢવાનું અલ્યા એમને નહીં થતું વાત સાચી છે લેડો આપણે આયા જ છે પણ આનો હોભળે તો સારી વાત છે ને કે જો નહીં હોભળે ને તો આપણે માથાની દવા જ છે એક નંબરનો એમને જોઈને બોલાવશે તો ખરા કે જોઈને બોલાવે ભલે વાત છે હા તો ઓધળો છે પણ અરે કોને બેરો છે પણ આવો શાંતિ મજા અબ્બા હો અલ્યા મોસા ડાળો કે એમને શું બેહ મોસા વગર હો બોલો અલ્યા મોસો ડાળ કે કા મોઢા મોસો ડાળ મોસો આ મોસો ડાળ કે પચ્ચો મહેમાન જી ઢાંકી અલ્યા મહેમાન ને કોક દાડે આયા છે તારા ઘેર હા અલ્યા એમ કહું છું મોહરમ જવાનું છે હવે તારે હું ફૂકવા કરે સારો તમે કોણ પેલી કેરી ખાવા જવાનું છે એ તો વાત કરીએ છીએ હા અલ્યા પોણી દિવસ છે કે નહીં પોણી નો હા એ તો બંધ કર્યું પીવાનું તો ચાણીએ અલ્યા કેજો અલ્યા કાળ બુઢા દારૂની વાત નહીં કરતો પોણી પીવાની પોણી 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 કહું છું હા એટલે કલ્પેશ હા એ કલ્પેશ આર્યો જતો છે ને નહીં હતો આર્યો જાય ઓ આપણું સબ કોનમાં કુકવા નથી કર હું છે કહો પોણી લાય પોણી લાવો
આ છોકરાને ઘૂઘડો ફાડી ફાડીને બોલું ભરતો જ નથી. હાજી તારા જેવો હે એ હા? પરીનભા, એના જેવો તારા જેવો એ પરીનભા, ચોથી હોભળે ઈયો ઘેરો છે ને પેલો બોગા કરો તો. તાણે પછી હો આ તો કેવું છે ખબર છે? કોઈ નહીં બેહો. આરે ગયો દિવાળી ના દુકાન જ્યાં આર્યા કેટલા ખુચડી બોમ્બ નહીં આવતા એ આખું પેકેટ લઈને આવ્યા અને આખું પેકેટ લઈને આખું 4-5 ફોડ્યા અરે ફેરાથી કે એક ના સાંભળવાનો. એક કદા આપણે દુકાન જ્યાં પાછા હા. આ દુકાન કે ઠેટા ખરાબી છે એમ એક કે ફૂટતો નહીં એક ઠેટા પાછો ને પછી એને દુકાનવાળા હળગાય એટલે કે કાકા તમારા કોનમાં હડતાલ છે સાચી વાત છે. હું કી સારા ઓમ ઓમ હું કરી તારના કોઈ નહીં કોઈ નહીં. હા અલ્યા કોક કે જે માથું ચડાવે છે આ તો હો આપણે પરવીનભાઈના હગાની કેરીઓ ખાવા જવાનું છે હો આપણે પરવીનભાઈના હગાની કેરીઓ ખાવા જવાનું છે કેર્યો હા અલ્યા ઓબો જ નહીં આ વખત તો આવ્યો. કેવું તું તારા દાદા બાબા આવો હતા હા કો કેર્યો આવી જ નહીં આ વખત તો. કેરીઓ એમ નહીં કહેતો આપણે પરવીનભાઈના હગાની કેરીઓ ખાવા જવાનું છે હા અલ્યા મૂર્ખા તેરા નામ કા બિલ્લા પાડું પરવીનભાઈના હગાની કેરીઓ ખાવા જવાનું છે વાના હગા નહીં હા એમ મોફર કે આપણે નહીં આવવાના ભાઈ. શ્યામ હા શ્યામ હો શ્યામ નહીં આવવાના અલ્યા જે વખત બાજરી વઢામ તોડીને ખાયા હતા કેરીઓ કેરીઓ કરે. એ વાત તો મેં કરી એને હા કરી વાત એની હો અલ્યા બાજરી કોણ વઢવાની આપણે નહીં આવવાના બાજરી વાઢવા કોઈ નહીં. એટલે આ મૂર્ખાનું કેવું હવે આ વખત તો આવવાનું છે. એટલે મારે જ વાઢવાનું બાકી છે ને. કેરીઓ ખાવા આવવાનું છે. ના રે ના જ્યાં વખત જેવું થાય તો પાછું એવું ના થાય. ના અલ્યા મૂર્ખાન કોક કાશી માતાના એવું થાય છે ને મારા હાથમાં બંદૂક હોય ને તો આના બે કોને ભડા કરો ખરી વાત છો. ના કે ઓલા ભેજા ગાડી નાખો એટલી રીઝોડા છે શું છે આ તો કાકા તમને ગોળી મારવાની કીધી હા ગોળી મારવાની કીધી બંદૂકની પોપડો કે હું ઓમ ઓમ કરે છે ઓય આવો. હા મારા આજે ફોન કર્યો તો કે હા જે આપણે કેરીઓ ખાવા બોલાયા છે. હા. તો હું કહું છું કંટાળીને દીધું તો હવે મારો મને તો હું કહેવાનું મારા આજે ફોન કર્યો કેરીઓ ખાવા જવાનું છે આપણે. જ્યાં હગે એ ભાઈ હું ફોનમાં બતાવું યા ફૂટી જો આટલા નથી નખાઈ દે. એટલે અરે કશું સમજતો નહીં નામ છે ભોડા કુટા જોડે. ભાઈ ભાઈ હું બતાવું આ વખત તો બાજરી કેટલી થઈ છે બાજરી ઘણી થઈ આ વખત તો તે મોય આલોટ મોય પડીને ડગલામાં. કે હજી રેડાવાનું બાકી છે. એની એમ કહો કે બાજરી પૂળા છે તો ખર્ચી મોય હાળી નાખી ભેગો ફળે મરજી જ હોય મોડવાનું જ બાકી છે એ કે તારે ફાડવાનું છે કે પૂળા અને હેડાવા હજી બાકી છે પાછું ટ્રેક્ટર વાળા કીધું પણ ત્રણ દાડે આવતો જ નહીં. એવું છે એમ ઓવે હા એ તો ખરું છે અલ્યા હા ડોશી છે જે ડોશી હો ડોશી ડોશી તો ખેતરમાં જાય છે ઢોરણ સાર પૂરો કરવા. તમારે મારા અંગાતે આપવાનું છે. કોને આ વખત બાજરી કોઈ નહીં હાલવાનો હું અરે બાજરી દેતોય નહીં મેળવો મારે. બાજરી નહીં જોતી તો મારા અંગાતે આપવાનું છે. ના રે ના પેલા વખત જોયું તું કે આગળ કે ઓળી પર કી ખજૂર ખવડાવું અને જોયું તું ઘઉં અઢામ મળી નાખ્યા હતા. આ વખતે એવું નહીં કરવાનું. જે અમે હું નહીં દાબાનો તમે ના વામ કરશો તો હું નહીં આવવાનો. આઘા તો વાત કહું ફોનમાં વાપરું શું બોલો હા હોભળો તમે તો હોભળી છી તાર તો બોગા પાડે છે. તાણી જ બોગા પાડી છી હા કો પરિમબાના હાગે ફોન આવ્યો હતો પરિમબાનો કે એમ કીધું છે કે હાગા તમારા ભયાન બધાને લઈને આવો અને મને હરખથી કેરીઓ ખવડાવી છે 4 વાબાસી એને 4 વાગે આવ્યો જ છું ઘેર. છે ને અમે છે ને હાલ અડસાર કોનપુરમાં હેડ્યા છે વાત હાચી છે. તે નેસા ઘેર તો જઈને આવ્યો જઈને આવ્યો નેસા ઘેર જઈને આવ્યો. એ બકુબા હેડ જો આપણે ઘેર હું સમજાઈ દઉં બધું તમે સમજાવો. કાલે વહેલા તૈયાર થઈ જાજો 8-9 વાગે હરીબાના હાગાની કેરીઓ ખાવા જવાનું છે અને જ્યાં વખતે એટલે હું ચાંદો પકડી રહ્યો કોઈ બોલતો જ છે નહીં કોઈ બોલતો જ છે નહીં યાર. પકડજો હું
નો ખાઉં છું અલ્યા પણ હું અરે કે- મારા ઓગણા મને પાછો હાથ ઉપાડો જ પાછો કંટાળે હું તો આ તો પણ કહેવાય હશે આપણે મારવા થોડા અલ્યા કોઈ. પણ હું તો મા તો મોઢું હું કહી દઉં આમ જાઉં પૈસા લઈને અઢી કરવાના ઓમ ઓમ કરી રહેશે લે ફોન કાલ મારા હગા નહીં જવાનું કેરીઓ ખાવા વહેલા તૈયાર થઈ જાજો ઓવે નેસાવાલા હેતરમાં ના તાને મારા હગા નહીં હગા લાવીએ ઓવે કેરીઓ 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 એ કેરીઓ ઓવે એ પરવીનભાઈ તમે વન રવાડી વન લેવો જ નહીં આપણે હું તમે જીતુભા પેલો પાથીબા અલ્યા ઓની લઈ લો હમું આવશે આપણે અલ્યા નહીં અલ્યા લેવો. ગાડી તો ઊંટની લાવજે પેલો ઊંટ રહ્યો એની બોલાવજે એ હારી આકે છે છે ને એમ તો શું વાત સાચી છે અને પૈસા તમે લઈ લેજો હા તમે પૈસા લઈ લેજો હો છોકરો જો છે દુકાન છૂટા કરીને આવે તો આલું તમે કહો કહો હો વાત નહીં એક વાત કાલે વહેલા 8 વાગે આવી જાજો 8 વાગે 8 અલ્યા ઘડિયાળનો પટ્ટો નખાવા મેલ્યો તો પણ છોકરાને 3 વખત કીધું અટાણે થઈને આવ્યો જોડું અને બધી બે લમણી આવડે જોડું છોડવી કાલ વહેલા તૈયાર થઈને આવજો આર્યો એટલું મારા ઘેર તમારા ઘેર ઓવે વહેલા આર્યો એટલું દોઢું કાલે. બોલા એ પરિંબા કાલ પણ જવાનું છે ચાણી ઈ તો કહો કાલે 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 ઓવે અને આબાનું જોઈ ઘેર મારા ઘેર ડાયરેક્ટ તો ચમચમ આવશે મારા ઘેર તમારા ઘેર ઓવે તે ઘેર લાવી છે કેજો આપણે હગા નહીં જવાનું છે પેલો હગા નહીં ઓવે પેલા દડા જેવા રહી હા એ પેલા દડા જેવા રહી રે શું નામ છે ગટુબા હા ગટુ કાકો નટુબા પૈસા તો ધરી છે એટલા બધા જ ચોઈ જાય માર પાસે શું કરવાનું હે બકુબા આ તો કે પૈસા આટલા બધા લઈ રહેજો કે અલ્યા પૈસા નહીં કહેતો ગટુ કાકો પેલું લઈ રહ્યું મવડાનું હવે આ દોત આ છેલ્લા ઉપાડવાનું કરી છે અરે હેડજો પછી તો આવા પણ કેવું. કહું છું એક કલાકની તાવડો કરે છે તો આનાથી મગજમાં કોઈ આવ્યું જ નહીં હા ફોને છે અમે તો નહીં ગટુ કાકા નહીં જવાનું છે ગટ્ટુ કાકો ઓવે. તો ઈમ કોકી તાન ગટ્ટુ કાકો હા ઈ જવાનું છે નહીં બોલતા ને હું કહું હવે અમે જઈએ છે કે કાલ સવારે હુળીએ સડજે પેલા પરિંબડા ઘેર એ મોહણમ આવજે વહેલો પેલા ઢોકળે ઉતાળો પોળે બોલ મળી ચાલ. ના કરતી હા શોક ઝઘડો પડે તો અરે ફોન પડે અને પેલો સોળી થતો રે થઈ હેડજો હવે વાળા વચ્ચે માથું દુખાવા આવ્યું હો બધું છે નહીં નકે વના લમણા રાતા સોળ કઈ નાખું હાલ હમણે જો અમે જાય હવે ઘેર અને આવતું ના પાહું હવે ના પડશે લમણે આ ચમ કયા થઈને આવ્યો છે ઈ મારા હાથે આવ્યો છે એટલે હા એમને હવારે આવજો હવાજ ઓવે સારું અરે નત આવજે તું તાર ઊંઘીએ જે હોય આડું થઈ જાય આડું આખા મોસામાં હમણાં 1200 નો લાવ્યો છે એટલે મોસો ઉપાડી ફરકી લાયો હોય તો હા મોસો માથે કરી ફરાખા ગોમો લાયો બતાય તું કે છે આર્યો કોઈ નહીં બેહો. અમે લે, રોટલા કરાવું બેહો કે ના 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 પૈસા બાપુ રોટલા નહીં ખાવા તું તારા રોટલા તારા ઘેર રાખ મારે રોટલા નહીં ખાવા આ ચમ તું ઓવો રોટલા રોટલા ખવડાય ને તો અમારે છે ને ઓય કોનમ પેલા શું કહેવાય પડદા કોનમ પડદા હાથા નહીં રહી. હું વાંચ્યું છે કોઈ નહીં વાંચ્યું ચાલ. પાછું કે રોટલા ખવડાવ અને આ રોટલા ખાવા ને તો અને આપણે ધંધો લેવો પડે બીજો એ હેડજો એટલે છોકરા એ જો લે રહ્યો તો હું કરતો તો તું ઘરમાં ઊંઝો તો હા ઊંઝો તો ઊંઝો તો ઓય આ ડોસી આવી નહીં આયા ચિકન કી વાર થાય હું બોલાવ્યો જોતો તો એના ભાઈ હું લાડવા ગાલ્યા છે જીવ જે પહેરી છે એ તો નેતા તો હેતરમાં હા સારા જીવ જે વાઢે છે ઓય પણ 4:03 વાગ્યાની સહી સહી તો હું એવું કરું આ તો અંધારું છું હા હજી વાર છે મેં તો હાલ ના આવે દાડો હાથમી જો અંધારું છું એમ કહું છું પણ વાપરું છું કોનમાં કૂકવા આવકા કરી છે આમ દેખાય છે તમે તને દોઢાઈમાં બોલી રહ્યા છો હા દોઢાઈમાં વાત કરો છો હું હું પણ એ તો કીધું હજી કણ વાર થાય કુનાએ જઈ છે કુવા પર હેતરમાં પણ ટિફિન મંગાવવાનું છો તું ટિફિન તો શોખી પડી ધોવાનું હતું એ તો
મંગાવી નહીં તો લઈને આવી છે. ઓર મોઢું આખું રાખીને વાત કરો કે પાછા બાપો છું તમારો. બેહો ને કોઈની વહેનવાડી કોણ તાવડો ફૂટે. જો કાળા ભટ્ટ છે જેવા કાળા થઈને જોઈ છે પાછા. આ ડોશી આવશે મોડી પાછી. લાવો લોટ તો મોહળવા દો નકર ભૂસે મરી જા. હા મારું ગઢવાડા હા ગઢવાડા હા